ટેકાના ભાવે મગફળી વેચવા માટે કરાવેલું રજીસ્ટ્રેશન રદ કરાતા હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સેટેલાઇટ વેરિફિકેશનમાં ખામી હોવાના કારણે રજીસ્ટ્રેશન રદ થયાનો ખેડૂતોનો દાવો। ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમે 2-3 દિવસ સુધી લાઇનમાં ઊભા રહીને કામ ધંધો છોડીને રજીસ્ટ્રેશન કરાવ્યું। હવે એક જ મેસેજથી અમારી મહેનત પર પાણી ફેરવી દેવાયું। જો સરકારને અમારા વાવેતર પર શંકા હોય તો તેમણે અમારા ખેતરોની રૂબરૂ મુલાકાત લેવી જોઈએ। ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ તાત્કાલિક અસરથી તેમના ખેતરોની સ્થળ મુલાકાત લે અને જેમણે ખરેખર પાકનું વાવેતર કર્યું છે તેમના રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરાય। ગીર સોમનાથમાં છેલ્લા થોડાક દિવસો પહેલાં ટેકાના ભાવના માંડવીનું રજીસ્ટર કરવામાં આવ્યું ત્યારે ગીર સોમનાથના જે ગામડાઓમાં છે તે 70,000થી વધારે જે છે રજીસ્ટર કરવામાં આવ્યું। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે 2 દિવસથી એક મેસેજો ખેડૂતોને આવી રહ્યા છે તે 5,000 થી 6,000 જે ખેડૂતો છે તેના જે રજીસ્ટર છે તે રદ થયા છે। આપણી સાથે કોડીના તાલુકાના દેવડી ગામના ખેડૂતો છે તેને પૂછો શું છે આખી વિગત, શું છે બાપા આપનું નામ? મારું નામ બચુભાઈ। બચ્ચુ બાપા, રજીસ્ટર રદ થયું છે, શું કહેશો આ બાબતે? રદ થયું, મારા મોબાઈલમાં આવ્યો મેસેજ। હું 3 દિવસ તલાટીને ગોતવામાં ગયો, હું 3 દિવસ લાઈનમાં ઊભો અને ત્યાર પછી મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારી મગફળી નોંધાવે, ખેતરમાં મગફળી નથી। તો વાસ્તવમાં તમે ત્યારે જોઈ જાઓ, જો અમે ખોટા હોય તો અમને મેસેજ છે એ પ્રમાણે રદ કરજો। આપણે અહીંયા ખેડૂત છે તેને પૂછો બાબા શું છે આખી વિગત ને કેવી રીતના રદ કરવામાં આવ્યું? મારું નામ છે જગુભાઈ ગોવિંદભાઈ મોરી, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાથ તાલુકાના દેવળી દાદાજી ગામનો વતની છું। હવે હકીકતે આપણે ખરીફ સિઝન 2025ની જે ટેકાના ભાવે મગફળી સરકારશ્રીએ ખરીદવાની શરૂ કરી એમાં 1,452 રૂપિયા ટેકાના ભાવ છે। એટલે જનરલી મોટાભાગના ખેડૂતોએ નોંધ કરી છે અને માર્કેટની અંદર 1,050ની આજુબાજુ ભાવ છે। આને કારણે 450 થી 450નો ભાવ ફેરને કારણે ખેડૂતોએ નોંધ કરી છે। તો નોંધ કરી છે તો એની અંદર સેટેલાઇટ મારફત એ લોકોને મેસેજ મોકલ્યા કે તમારા ખેતરમાં મગફળી નથી, તે રદ કરવામાં આવે છે। આ રીતે સેટેલાઇટમાં કર્યું। હકીકત એ છે કે એ લોકોએ સર્વે અહીંયા સ્થળ ઉપર કરવું જોઈએ, એના ખેતરમાં મગફળી છે છતાં રદ કરી છે અને ગીર સોમનાથ જિલ્લામાં 44,000 ખેડૂતોએ નોંધ કરી છે। એમાં એની અંદર એને 8 થી 10,000 ખેડૂતોને નોંધ રદ કરી। એમાં કોડીનાર તાલુકાની અંદર 10,000 ખેડૂતોએ નોંધ કરી, એમાં 2700 ખેડૂતોની નોંધ રદ કરી છે। હવે આ પરિસ્થિતિમાં ખેડૂત ક્યાં જવાનો, કોને રજૂઆત કરવાની? અને સરકાર છે જો ખેડૂતોનો આ નહીં સાંભળે તો એક દિવસ આ ખેતી પ્રધાન દેશ છે એમાંથી ધીરે ધીરે ખેડૂતો છે ને એ શહેર તરફ વસતા જાય અને ખેતી છે એ બેકાર અને નિર્જર બની જાય। અન્ય ખેડૂત છે આપણે કહેશું શું કહેશો આપણે? સંજયભાઈ શું છે આખી વિગત? મારું નામ સની બારડ છે, હું કોડીના તાલુકા ખેડૂત મંડળ સંભાળું છું। જો આ કાલના મેસેજ ફરે છે પહેલાં તો મારે સરકારને એ કહેવું છે કે તમે એવડા ભાવ બહાર પાડો, ખેડૂતોને ફોર્મ ભરવામાં હેરાન કર્યા છે, હવે આમાં હેરાન કર્યા છે। ગામ સેવકની ત્યાં જાય તો એ એમ કહે છે તમારા ખેતરમાં જાઓ, ત્યાં તમે મેપ ઉપર તમારું ખેતર માપો, તો એમાં પણ આવતું નથી। એટલે મારે સરકારને એટલે જ રિક્વેસ્ટ છે કે તમે 1,400 રૂપિયા યાર્ડમાં ભાવ કરી દો ને, 1,400-1,500 રૂપિયા, તો આ કંઈ તમારે કરવું ન પડે। પછી ડ્રો સિસ્ટમ કરી દો। તમે એક તો મોટા વાયદા આપો છો ને પાછા ખેડૂતોને દોડાવો છો। એટલે અમારી રજૂઆત એ છે કે આ વહેલી તકે આનું નિવારણ થાય અને ગામ સેવક જે એના નીચલા અધિકારીઓ છે એને જાણ કરે અને આ જે પ્રશ્ન છે મેસેજનો આવેલો છે એનું સોર્ટ આઉટ કરે। ખાસ કરીને રજીસ્ટર રદ થયું છે, તમે લાઇનમાં શું કહેશો આ બાબતે? મારું નામ જસવંતસિંહ બારડ છે। અમે રાતે પણ લાઇનમાં ઊભા હતા, બરાબર। હવે મારું કહેવાનું એ છે કે આપણે વાવેતર કરેલું છે, સેટેલાઇટમાંથી એવું બધું દર્શાવવામાં આવ્યું કે તમારા ખેતરમાં વાવેતર નથી થયેલું। ખરેખર આ સરકારને પંજાબ અને હરિયાણાની જેમ ભાવાંતર કાયદો કરવો જોઈએ કે જે સરકાર ભાવ બહાર પડે એ મંડીમાં આપણે યાર્ડની અંદર એ ભાવની નીચે માગણી ન કરવી જોઈએ। એટલું હું સરકારને વિનંતી કરું છું। આ તો આ ખેડૂતો કરે શું? જગુબા, ખાસ કરીને આ બાબતે અધિકારીઓ શું કહી રહ્યા છે? અધિકારીઓ એમ કહી રહ્યા છે કે અમારી પાસે એક ગ્રામ સેવક હોય તો એમ 10 ગામ છે, હવે એની તપાસ કરવા મોકલે તો એમાં અમે રોજના કેટલા ખેડૂતોની તપાસ કરી શકીએ?
એટલે અમારી પાસે એટલો સ્ટાફ નથી કે જેથી કરીને અમે સ્થળ ઉપર સર્વે કરીએ. અને આ સર્વે કરવો હોય તો મગફળી તો 4 મહિને તૈયાર થાય, મગફળી વાવી દઈને 2 મહિનાની થાય ત્યારે એ લોકો સર્વે કરવા વળગે તો એમાંથી પછી એ મગફળીમાંથી કંઈ બીજું થઈ જવાનું નથી. એટલે એને આજે 2 મહિના પહેલાં જાગવાની જરૂર હતી અને એ જે નોંધ જે સર્વે થયું હોય એ પ્રમાણેના ખેતરમાં મગફળી છે કે એ ખ્યાલ આવી જાય. બાપા અત્યારે તો રજિસ્ટર રદ થયા તો ખેડૂતોને શું કરવાનું? ખેડૂતોને ત્યાં અહીંયા ખેતીવાડી ગ્રામ સેવકની ત્યાં ખેતીવાડીના અરજી આપવાની અને એ લોકો એ અરજીના આધારે સ્થળ તપાસ કરે. આ તો દેવરી ગામના ખેડૂતો જેનું કહેવું છે કે જે રજિસ્ટર રદ થયા છે તે અધિકારી આવી ઘટના જે સ્થળ પર આવીને તપાસ કરે અને આ બાબતની જે ખેડૂતો જે નારાજ થયા છે તેનો કોઈ પ્રશ્નો નિકાલ લાવે તેવું ખેડૂતોની માંગ છે. ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ. તો જે પ્રમાણે ખેડૂતોની મગફળી અત્યારે તેમના જે હાલ છે એ બેહાલ છે, ત્યારે હવે તંત્ર જલ્દીથી તેમની વહારે આવે અને મદદ કરે તેવી તેમની પુકાર છે.